તમે કોઈ ફ્લાઇટનું પ્લાનિંગ કર્યું હોય અને તમે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં જવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે ખાસ। નમસ્કાર દર્શક મિત્રો, આગામી દિવસોમાં તમે કોઈ ફ્લાઇટનું પ્લાનિંગ કર્યું હોય અને તમે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં જવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે ખાસ જાણવા જેવા છે। કારણ કે એર ઇન્ડિયા એક્સપ્રેસની 100 જેટલી ફ્લાઇટ રદ થઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર પણ ફ્લાઇટ રદ થવાની શક્યતા છે। તો આ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ શું કામ રદ થઈ છે એના કારણો વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસ એકદમ અચાનક મુશ્કેલીમાં આવી ગઈ છે। એનું કારણ એવું છે કે 7 મેની રાત્રે આ એરલાઇનના 300થી વધારે કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી ગયા હતા। એટલે મોટે ભાગના જે ક્રૂ મેમ્બર્સ છે એ રજા પર ઉતરી ગયા હતા। એટલે આ ક્રૂ મેમ્બર્સના રજા પર ઉતરી જવાને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસને ફ્લાઇટ ઓપરેટ કરવી શક્ય બની નહોતી। એટલે પહેલા દિવસે એટલે મંગળવાર અને બુધવારે 100 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી અને આજે ગુરુવારે 85 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે। કંપની અને કર્મચારીઓની આજે ગુરુવારે મીટિંગ ચાલુ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ આ જો હડતાલ નહીં ઉકેલાશે તો વધારે ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે। અત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસે એક મોટું પગલું લીધું છે અને આ જે ક્રૂ મેમ્બર્સો હડતાલ કરી રહ્યા છે એમાંથી 30 કર્મચારીઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મેનેજમેન્ટે બાકીના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે નોકરી પર જોડાઈ જાઓ, નહીં તો નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે। અત્યારે જે ફ્લાઇટો કેન્સલ થઈ છે એમાં 10 શહેરોની ફ્લાઇટ કેન્સલ છે। એક નવી દિલ્હી, શ્રીનગર, ગુવાહાટી, બેંગલુરુ, ગોવા, તિરુવનંતપુરમ, કોચી, કુન્નુર, કોઝિકોડ। સુરત અને દિલ્હીમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ચાલે છે એટલે સુરતના પ્રવાસીઓને પણ કદાચ મુશ્કેલી અનુભવી શકાય છે। એવું જાણવા મળ્યું કે આ ફ્લાઇટ કેન્સલ થવાને કારણે લગભગ 15,000 જેટલા પ્રવાસીઓ પ્રભાવિત થયા છે। એમનો જે પ્લાન હતો એ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। એર ઇન્ડિયા એક્સપ્રેસે એવું કીધું છે કે જો આ કર્મચારીઓની હડતાલ આગળ ચાલશે તો ફ્લાઇટની સંખ્યામાં પણ ઘટાડો કરી દેવામાં આવશે। જોકે મેનેજમેન્ટે એક એવી જાહેરાત કરી છે કે જે પેસેન્જરોની ફ્લાઇટ કેન્સલ થયેલી છે એમને પૂરેપૂરું રિફંડ આપી દેવામાં આવશે અથવા એમને જો એમની ફ્લાઇટ રીશિડ્યુલ કરવી હોય તો એ પણ શક્ય છે। એર ઇન્ડિયા એક્સપ્રેસની પાસે ટોટલ 70+ એરક્રાફ્ટ છે અને થોડા સમય પહેલાં ટાટા ગ્રુપની આ કંપનીએ એવું કીધેલું કે તેઓ 50થી વધારે નવા એરક્રાફ્ટ ખરીદવાના છે। એર ઇન્ડિયા એક્સપ્રેસની રોજની 300થી વધારે ફ્લાઇટ ચાલે છે અને સપ્તાહની અંદર 2500 જેટલી ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે છે। દેશની અંદર ટોટલ 31 ડેસ્ટિનેશન અને વિદેશના જે શહેરો છે એમાં 14 ડેસ્ટિનેશન ઉપર આ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે। હવે એક કારણ જાણીએ કે 7 મેની રાત્રે ક્રૂ મેમ્બર્સ અચાનક હડતાલ ઉપર કેમ ઉતરી ગયા। કારણ કે એક સાથે 300થી વધારે કર્મચારીઓએ નોકરી પર નથી જવાના એવો ઈમેલ કરી દીધો હતો, લીવની રજા માગી દીધી હતી। હવે આ જે ક્રૂ મેમ્બર્સ છે એમનો આરોપ એવો છે કે મિસમેનેજમેન્ટ કરી રહ્યું છે, જે એરલાઇન્સ છે એ મિસમેનેજમેન્ટ કરી રહ્યું છે અને કંપની અને કર્મચારીઓનો જે વિવાદ છે એ ત્યારથી શરૂ થયો
કે AIX કનેક્ટની સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરની પ્રોસેસ શરૂ થઈ ત્યારથી આ વિવાદ શરૂ થયો છે. પગાર ધોરણ પણ એક મુદ્દો છે. ટાટા ગ્રુપે 2022 પછી એક એરલાઇન્સોને ટેક ઓવર કરવાનું શરૂ કરેલું અને એક જે ટેક ઓવર કરેલું એમાં એર એશિયા જે એરલાઇન્સ હતી એ પણ સામેલ છે. એર ઇન્ડિયામાં વિસ્તારા અને AIX કનેક્ટ્સનું મર્જર એર ઇન્ડિયાના કર્મચારીઓની વિરુદ્ધ હોવાનું આ જે હડતાલ કરી રહ્યા છે એ કર્મચારીઓનું માનવું છે. ટાટા ગ્રુપની જે વિસ્તારા છે કે જે વિસ્તારાનું એ પછીથી નામ AIX કનેક્ટ થઈ ગયું હતું, આ વિસ્તારામાં પણ ગયા મહિને કર્મચારીઓની હડતાલને કારણે 110 ફ્લાઇટ રદ કરવી પડી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.